સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના મધરીખડા ગામે નેશનલ હાઈવે 47 પર સરકારી જમીન પર વર્ષોથી ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું હતું. સરકારી સર્વે નંબર 86-1માં આશરે 10 એકર જમીન પર અમરદીપ હોટલ ચલાવવામાં આવતી હતી. આ દબાણ સામે નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને મામલતદારની સંયુક્ત ટીમે કાર્યવાહી હાથ ધરી. જેસીબી અને બુલડોઝરની મદદથી હોટેલનું મુખ્ય ભાગું બાંધકામ, પંચરની દુકાન, ટોયલેટ, બાથરૂમ બ્લોક તેમજ પાણીના ટાંકા સહિતના બાંધકામો તોડી પાડવામાં આવ્યા. આ કાર્યવાહી દ્વારા અંદાજે 16 કરોડ 37 લાખથી વધુની કિંમતની સરકારી જમીન પરથી દબાણ દૂર કરી જમીન સંપૂર્ણપણે ખુલ્લી કરવામાં આવી છે. દબાણ લાંબા સમયથી હોવાને ધ્યાને લઈ હવે ગેરકાયદે વપરાશ બદલ વાર્ષિક બિનખેતીના જંત્રીના 1% મુજબ વસૂલાત કરવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. તંત્રની આ કડક કાર્યવાહીથી પંથકમાં સરકારી જમીન પર દબાણ કરનાર તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ત્યારે હવે આવી કાર્યવાહી અન્ય વિસ્તારોમાં પણ થશે કે કેમ તે જોવું રહેશે. સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગામવા સાથે ઋતુલ કુમાર ધામેચા, ચોટીલા, સુરેન્દ્રનગર.